અને છાયા વુમન્સ હોસ્પિટલમાં અમને ફર્સ્ટ મંથમાં જ રિઝલ્ટ મળ્યું. આપણી પાસે પ્રીતિબેન રોહિતભાઈ દુધાત છે. એમને આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમમાં પોઝિટિવ રિઝલ્ટ મેરેજના 9 વર્ષ પછી આવ્યું છે. તો પ્રીતિ એમનો એક્સપિરિયન્સ શેર કરશે. સુરતમાં અમે ઘણી હોસ્પિટલમાં ટ્રાય કરી, 6 થી 7 વર્ષથી અમે ટ્રાય કરીએ છીએ. એકવાર અમે IUI પણ કરાવેલું છે, તો એ અમારું સક્સેસ નથી આવ્યું અને IVF પણ કરવાની બધા ડોક્ટરે સલાહ આપી છે. અને દવા બધી લેતા હતા, ગરમ બહુ પડતી હતી, મારે સ્પર્મ કાઉન્ટ ઓછા આવતા હતા અને બધેથી સક્સેસ ન ગયા. પછી અમે રીલ્સ અહીંયા જોઈને આવ્યા તો ફર્સ્ટ મંથમાં જ અમને કમ્પ્લીટ સફળતાપૂર્વક તાપનું બહુ કામ સારું છે. કમ્પ્લીટ માર્ગદર્શન આપે છે. સોનોગ્રાફી 2 દિવસે કરીને કમ્પ્લીટ માર્ગદર્શન આપે. એ પ્રમાણે યોગા કસરત બધું આપણે કર્યું તો અમને રિઝલ્ટ સક્સેસફુલ કમ્પ્લીટ થઈ ગયું. અમે ઉમરા વેલંજાથી આવીએ છીએ, 10 કિલોમીટર થાય. ડોક્ટરશ્રીના આપણે રીલ્સ બધા ઓનલાઈન જોયા હતા. સારું છે અહીંયા હોસ્પિટલ, વુમન્સ હોસ્પિટલમાં સ્ટાફ સારો છે, બધું માર્ગદર્શન સારું આપે છે, સમજાવે છે સારું. અને જે કોઈને પ્રોબ્લેમ હોય 100% એને રિઝલ્ટ મળે એમ છે. 9 વર્ષ પછી અમને પ્રેગ્નન્સી રહી છે અને અમે બહુ ખુશ છીએ.